i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડ તાલુકાના કેસરપુર ગામ સિંગવડના કેસરપુર હડફ નદીના બ્રિજ પર મોટો ખાડો, સળિયા અને એંગલ દેખાતા વાહન ચાલકોમાં ભય પાસે હડફ નદી પર આવેલા સ્ટેટ હાઈવે બ્રિજ પર ગંભીર નુકસાન થતા વાહન ચાલકોની સલામતી જોખમમાં મુકાઈ છે। બ્રિજના મધ્ય ભાગે મોટો ખાડો પડી જતા અંદરના લોખંડના સળિયા તેમજ એંગલ બહાર દેખાવા લાગ્યા છે। આ બ્રિજ પીપલોદથી સંજેલીને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવેનો રસ્તો છે અને રોજ હજારોની સંખ્યામાં કાર, માલ સામાન ભરેલી ટ્રકો, મોટરસાયકલ, પેસેન્જર બસ, નાના ભૂલકાઓ ભણવા જાય છે। એમની સ્કૂલ બસ સહિતના વાહનો અહીંથી પસાર થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે ખાડો દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે। રાત્રિના સમયે અહીં અકસ્માતની શક્યતા સૌથી વધુ છે। તેમ છતાં અત્યાર સુધી માર્ગ અને મકાન વિભાગ તરફથી કોઈ મરામતની કામગીરી શરૂ કરાઈ નથી। એક નાની બેદરકારી મોટી દુર્ઘટનાને નોતરી એના પહેલા ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક બ્રિજનું સ્ટ્રક્ચર ઓડિટ અને મરામતની માંગ કરી છે। સાથે જ ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં પણ રજૂઆત કરી છે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।